કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનું દ્વિતીય ચરણ જોવા મળ્યું, જેમાં સમગ્ર ગુજરાતમાં ભાજપની ડબલ એન્જિન સરકાર પર પ્રહાર કરવાની શરૂઆત કરી. આ મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે સમગ્ર ગુજરાતમાં ભાજપની ડબલ એન્જિનની સરકારથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. લોકોની પીડાને વાચા આપવા જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર મધ્ય ગુજરાતમાં લોકોની સમસ્યા પર યાત્રા કરવામાં આવશે. યુવાનોને બેરોજગારી, યુવાધન ડ્રગ્સના રવાડે ના ચડે, મનરેગા જેવી યોજનામાં કૌભાંડ જોવા મળી રહ્યા છે તે બાબતે દૂધમાં યોગ્ય ભાવ નથી મળી રહ્યો, પશુપાલકો હેરાન પરેશાન છે. મધ્ય ગુજરાતના 7 જિલ્લાઓમાં યાત્રા ફરવાની છે. 6 જાન્યુઆરી સુધી આ યાત્રા મધ્ય ગુજરાતમાં ફરવાની છે. 2027માં પરિવર્તન એ શંખનાદ છે અને કેન્દ્રમાં યુપીએ સરકાર હતી તે સમયે ખેડૂતોના દેવા માફ થયા. ખેડૂતોને પાયમાલ થઈ રહેલા જોવા મળી રહ્યા છે અને ખેડૂતો પાયમાલ થયા છે તે સાંસદમાં સરકાર કે પીએમ બોલતા નથી. ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ થાય તેવી માંગ તેમણે કરી છે. પહેલાં તો સાંભળો શું કહી રહ્યા છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા. સમગ્ર ગુજરાતમાં તમામ વર્ગ વિસ્તારના લોકો ભારતીય જનતા પાર્ટીની આ ડબલ એન્જિન સરકારની નીતિ, રીતિ અને શાસનથી ત્રસ્ત છે, હેરાન પરેશાન છે. અને એવા સમયે એક વિપક્ષ તરીકે ગુજરાતના લોકોના પ્રશ્નો, રજૂઆતો, તકલીફો, પીડા, દર્દ, જે આક્રોશ છે એને વાચા આપવા માટે જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી. પહેલા ચરણમાં ઉત્તર ગુજરાતમાં ઢીમાથી બેચરાજી સુધી યાત્રાનું સમાપન થયું. આજે બીજા તબક્કામાં મધ્ય ગુજરાતમાં ભાથીજી મહારાજના ફાગવેલ ધામથી આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવા જઈ રહ્યા છે. સમગ્ર મધ્ય ગુજરાતમાં જે લોકોની સમસ્યાઓ છે કે યુવાનોને રોજગાર નથી, ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે, ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય એવી માંગ ઉઠી છે, પીવાનું પાણી ના મળે પણ દારૂ ને ડ્રગ્સની રેલમછેલ છે, યુવાધન બરબાદ થઈ રહ્યું છે. આ ફાગવેલના આજુબાજુના વિસ્તારમાં સિંચાઈની વ્યવસ્થા નથી, પીવાના પાણીના પ્રશ્નો છે. જે ગરીબો માટેની મનરેગા અને રોજગારની યોજનાઓ છે એમાં ભાજપના નેતાઓ, મળતિયાઓ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. નલ સે જલમાં સૌથી મોટું ભ્રષ્ટાચારનું કૌભાંડ ચાલી રહ્યું છે. આ મધ્ય ગુજરાતના જે પશુપાલકો છે એના દૂધના પૂરતા બજાર ભાવ નથી મળતા, એમનું શોષણ કરવામાં આવે છે, કામદારોનું શોષણ થઈ રહ્યું છે, મહિલાઓ પર અત્યાચાર વધ્યા છે, બળાત્કારના બનાવો વધ્યા છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે. એક પણ કચેરી એવી નથી કે જ્યાં પૈસા આપ્યા વગર લોકોનું કામ થતું હોય. ત્યારે સમગ્ર મધ્ય ગુજરાતના ખેડા જિલ્લો, આણંદ જિલ્લો, વડોદરા જિલ્લો, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ, આ તમામ વિસ્તારોમાં યાત્રા આજે 20 તારીખથી શરૂ કરીને 6 જાન્યુઆરી સુધી ભ્રમણ કરવાની છે. તમામ વિસ્તારના લોકોને મળીશું, એમની સાથે સંવાદ કરીશું. જે પાયાની હકીકતો છે, જે વિકાસની પોલ છે, એ તમામ માહિતી મેળવી અને આ મધ્ય ગુજરાતના લોકોના અવાજને બુલંદ કરીશું. અને આ ગુજરાતની પ્રજાના જન અધિકાર માટે, ગુજરાતની પ્રજાના જે હિત માટે, એનો જે અધિકાર છે એના માટે સડકથી લઈને સંસદ સુધી લડવાના અને 2027માં લોકોના આશીર્વાદથી ગુજરાતમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે. એ પરિવર્તનનો શંખનાદ આજે મધ્ય ગુજરાતમાં ફાગવેલ ભાથીજી મહારાજના ચરણોમાં શીશ ઝુકાવી પ્રાર્થના કરી, સર્વના કલ્યાણ માટે કામના કરી અને અમે આ જનાક્રોશ યાત્રાનો બીજા ચરણની આજે શરૂઆત કરી છે. આપણે એ દિવસો યાદ કરવા જોઈએ કે જ્યારે કેન્દ્રમાં યુપીએની સરકાર હતી, ખેડૂતોના 72,000 કરોડના દેવા માફ કરતા હતા, પૂરતા ઉત્પાદનના બજાર ભાવ મળતા હતા, બધી જ સગવડો હતી. તેમ છતાં ગુજરાતની ભાજપની સરકાર, તત્કાલીન નરેન્દ્રભાઈ મોદી અને એમની સરકાર ટીવીમાં, પેપરમાં ગુજરાતની જનતાને થપ્પડ એવી જાહેરાતો આપતા હતા. આજે ગુજરાતમાં કમોસમી વરસાદ થયો, સૌથી લાંબો સમય કમોસમી વરસાદ થયો, ખેડૂતો તમામ રીતે પાયમાલ થયા. 6 કરતાં વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી, પેકેજના નામે પડીકું આપ્યું. ત્યારે આખા ગુજરાતના ખેડૂતોની સંપૂર્ણ દેવા માફ કરવાની માંગ આજે બુલંદ થઈ છે. પણ દુઃખ સાથે કહેવું પડે કે મોસાળમાં માં પીરસનારી એવી વાતો કરવાવાળા ભાજપના નેતાઓ ગુજરાતમાંથી વડાપ્રધાન છે એવું ગૌરવ લેતા આ ગુજરાતના ખેડૂતો આજે નિરાશ થયા છે, હતાશ થયા છે કે ડબલ એન્જિનની સરકાર છે. ખૂબ વાયદા વચનો કર્યા હતા,
વિશ્વાસ મૂકીને ગાંધીનગર ને દિલ્હીમાં સત્તા સોંપી હતી, પણ આજે ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયાના દેવા માફ કરવા માટે આ ભાજપની સરકાર પાસે બજેટ છે, પણ ખેડૂતોના દેવા માફ કરવાની વાત તો જવા દો. દેશની સંસદમાં ગુજરાતમાં કમોસમી વરસાદથી જે ખેડૂતો પાયમાલ થયા, ચારે તરફ નુકસાન થયું છે, એનો એક શબ્દ સુદ્ધા પણ દેશના પ્રધાનમંત્રી કે સરકાર બોલતી નથી. હું માનું છું કે આ ગુજરાતના ખેડૂતોની મશ્કરી છે, ગુજરાતના ખેડૂતો સાથે અન્યાય છે. જે વાયદા વચનો આપ્યા હતા એ ક્રૂર મજાક છે. એનો જવાબ ગુજરાતના ખેડૂતો આવનારા સમયમાં આપશે. અને સમગ્ર ગુજરાતમાંથી જે માંગ ઉઠી છે કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય, એ ખેડૂતોના અવાજને અમે બુલંદ કરીશું અને ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરાવીને જંપીશું. છેલ્લો સવાલ,